મિત્રો, કેમ છો? વેલ, તો સરસ મજાના આપણે SN1 SN2 રિએક્શન જોઈ નાખી છે અને કમ્પ્લીટ કરી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પણ એમાંથી આવતા હોય છે. હવે આપણે સરસ મજાના અમુક પર્યાયો જોવાના છે કે ભાઈ તમારો અવકાશ રસાયણ વિજ્ઞાન છે. આ અવકાશ રસાયણ વિજ્ઞાન જે છે એની માટેનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો જે દ્રષ્ટિકોણ છે, અથવા તેમ પણ કહી શકાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રાસાયણિક દ્રષ્ટિકોણ આપણે જોવાનો છે. એટલે શું છે? પહેલા હેડિંગ આપી દો, એની અંદરની વાત પછી કરીએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયાનો અવકાશ રાસાયણિક દ્રષ્ટિકોણ. એટલે આમાં સાહેબ આપણે અમુક વસ્તુ શીખવાની છે, અમુક પર્યાય શીખવાના છે. ક્યાં ક્યાં પર્યાય શીખવાના છે? તો જેમ કે ભાઈ સાહેબ આપણે શીખવાનું છે રેસેમિક મિશ્રણ કોને કહેવાય, બરોબર છે, કિરાલિટી કોને કહેવાય, કિરાલ કાર્બન કોને કહેવાય, પછી આપણે એની અંદર શીખવાનું છે પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય, ધારણ કોને કહેવાય, વ્યુત્ક્રમણ કોને કહેવાય. વ્યુત્ક્રમણની આપણે વાત કરી છે SN1 SN2 ની અંદર, પણ ખરેખર વ્યુત્ક્રમણ મેં તમને કીધું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવી બધી વાતો કરવાની છે. તો અહીંયા આપણે શીખવાનું છે. બધી વાતો તો નહીં થાય, પણ અહીંયા આપણે પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેશું, પછી કિરાલ કાર્બન કોને કહેશું. આપણે 9મા ચેપ્ટરની અંદર પણ કિરાલ કાર્બનની વાતો કરી છે, પણ અહીંયા ઓર્ગેનિકમાં કિરાલ કાર્બન કઈ રીતે હશે અને કોને કહેશું આપણે, એની સરસ મજાની વાતો આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો સરસ મજાની વાતો શરૂ કરું બેટા. તો શરૂ કરું ને એ પહેલા સૌથી પહેલા પ્રકાશ ક્રિયાશીલતા સમજવાનું થાય. હવે પ્રકાશ ક્રિયાશીલતાની અંદર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એવો શબ્દ આવેલો છે. તો પહેલા તમારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ક્રિયાશીલતાની પહેલા શું શીખવું પડે છે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. તો સૌથી પહેલા હું તમને શીખવું છું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. ક્લિયર છે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય એની મારે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરવી છે બેટા. વેલ, કરો સાહેબ, અમને તો મજા આવશે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ હોય તો અમને તો બહુ જ આનંદ થશે. ઓકે, ચલો તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશની વાત કરીએ. હવે જો હું સફેદ રંગનું, મને અને તમને બધાને ખબર છે કે સફેદ રંગનું જે પ્રકાશનું કિરણ છે એની અંદર વિવિધ તરંગ લંબાઈ ધરાવતા ઘણા બધા કિરણોનું મિશ્રણ છે, બરાબર? તો શું થશે? તો કે ભાઈ એ જે તમારા કિરણો છે એ કિરણો અલગ અલગ દરેક સમતલમાં કંપન કરતા હોય. યસ કે નો? યસ સર. આવું દરેક આજે તમારા પ્રકાશના કિરણો છે એની અંદર અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા, સફેદ પ્રકાશનું કિરણો એની અંદર અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા ઘણા બધા કિરણો અલગ અલગ સમતલની અંદર કંપન કરતા તમને જોવા મળે છે. હવે શું થાય છે? તો કે એને નિકોલ પ્રિઝમ અથવા તો પોલેરોઇડ, આને કહી દઈએ નિકોલ. નિકોલ નામના વૈજ્ઞાનિકે શોધેલું છે સૌથી પહેલા આવડો પ્રિઝમ, એટલે એને નિકોલ પ્રિઝમ કહેવાય. નિકોલ પ્રિઝમ અથવા તેને કહેવાય પોલેરોઇડ. નિકોલ પ્રિઝમમાંથી પસાર કરો એટલે તમારા આજે અલગ અલગ સમતલમાં પ્રકાશના કિરણો જે કંપન કરે છે એ માત્ર એક જ સમતલમાં આવી જશે. કોઈ પણ એક સમતલમાં સમજી લો કે આ રીતે આવી જાય છે. આ સમતલ પણ ચાલે બેટા, અધરવાઇઝ તમે એને આ રીતે સમતલમાં લઈ લ્યો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? કોઈ પણ એક સમતલમાં કરી દેવાના છે. તો શું થશે? તો કે ભાઈ આ જે તમારું અલગ અલગ સમતલમાં જે પ્રકાશના કિરણો અથવા તો તમારા જે તરંગો છે એ ગતિ કરે છે અલગ અલગ સમતલમાં, એને કહેવાય અધ્રુવીભૂત પ્રકાશ. એને આપણે શું કહીએ છીએ? અધ્રુવીભૂત પ્રકાશ. અને એમાંથી એને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરો એટલે એક જ સમતલમાં બને છે, એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. આને આપણે સમતલીય પ્રકાશ પણ કહીએ અને આને અસમતલીય પણ કહી શકીએ. યસ કે નો? જો અધ્રુવીભૂત એટલે એમાંથી શેમાં રૂપાંતર થઈ ગયું? ધ્રુવીભૂત પ્રકાશમાં. તો આ રીતે તમારું પ્રકાશનું ધ્રુવીભવન થયું કહેવાય. આને શું કહેવાય છે બેટા? પ્રકાશનું ધ્રુવીભવન, અથવા તો આપણે એમ પણ કહીએ છીએ કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ઉત્પન્ન થાય છે. આ થઈ ગયો તમારો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. ક્લિયર થાય છે? એને પ્રકાશનું ધ્રુવીભવન પણ કહે છે. તમારા પુસ્તકમાં નથી એટલે આપણે લખવું જ પડશે કે ભાઈ સફેદ પ્રકાશ શું થાય છે ભાઈ? સફેદ પ્રકાશ જે છે એમાં 7 રંગ હોય છે. આ હું તમે જાણીએ છીએ સફેદ પ્રકાશમાં 7 રંગ હોય છે. તેમાં રહેલા
તરંગો અલગ અલગ સમતલમાં કંપન કરતા હોય છે. અલગ અલગ સમતલની અંદર શું કરતા હોય છે? કંપન કરતા હોય છે. આ જે અલગ અલગ સમતલમાં કંપન કરે છે એને તમે નિકોલ પ્રિઝમ અથવા તો પોલેરોઇડ કેમાંથી પસાર કરી શકો બેટા? કાં તો નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવાનું અથવા તો પોલેરોઇડમાંથી પસાર કરતા તેને નિકોલ પ્રિઝમ અથવા પોલેરોઇડમાંથી પસાર કરતા અલગ લાઈનમાં લખી નાખું છું. તેને નિકોલ પ્રિઝમ અથવા પોલેરોઇડમાંથી પસાર કરતા તેને નિકોલ પ્રિઝમ અથવા તો પોલેરોઇડમાંથી પસાર કરતા એક જ સમતલમાં કંપન કરે છે. લાઈક ધેટ આ તમારા અલગ અલગ સમતલની અંદર કંપન કરે છે. નિકોલ પ્રિઝમમાંથી પસાર કરો એટલે માત્ર શું થઈ જશે? એક જ સમતલમાં પસાર ટૂંકમાં કંપન કરતા તમને જોવા મળશે. અથવા એમ પણ કહીએ છીએ કે નિર્ગમન પામતા પ્રકાશમાં વીજ કંપનો ફક્ત એક જ સમતલમાં જોવા મળે છે. આ પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. સમતલમાં કંપન કરે છે અથવા તો વીજ કંપનો એક જ સમતલમાં જોવા મળે છે. આ પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. આ પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે. આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને અનુલક્ષીને શું તમારે જોવાની છે? પ્રકાશ ક્રિયાશીલતા જોવાની છે. ઓકે, આને ધ્રુવક કે પણ કહે છે. નિકોલ પ્રિઝમ છે એને શું કહેવાય? ધ્રુવક. તો અહીંયા હું જરા કેમ કહી દઉં છું કે ધ્રુવક તરીકે કોણ પણ વપરાય છે? ધ્રુવક તરીકે આ એમસીક્યુ માટે અગત્યનું છે બેટા. ધ્રુવક તરીકે નિકોલ પ્રિઝમ અને બીજું કોણ વાપરી શકો છો તમે ધ્રુવક તરીકે? પોલેરોઇડ. પોલેરોઇડ તરીકે ટુર્મેલિન સ્ફટિક વાપરવાનો છે. કોણ વાપરવાનું છે? અને પોલેરોઇડ તરીકે ટુર્મેલિન સ્ફટિક વપરાય છે. ઇઝ ધેટ ક્લિયર એવરીબડી? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને બહુ સીધી વાત છે. આ તમારા ટોપિક ચોપડીમાં આપેલો છે નહીં. તો આ તમારું અધ્રુવીય પ્રકાશ છે અને વીજ કંપનો અલગ અલગ સમતલમાં છે. નિકોલ પ્રિઝમ અથવા તો ધ્રુવક કહી દઉં. ધ્રુવકમાંથી તમે એને પસાર કરશો, ધ્રુવકમાંથી પસાર કરશો એટલે શું થઈ જશે? અને ધ્રુવક કહી દઈએ. ધ્રુવકમાંથી પસાર કરશો એટલે નિર્ગમન પામતા જે તમારા પ્રકાશના તરંગો છે એ શું થશે? એક જ સમતલમાં વીજ કંપનો દર્શાવશે. બરોબર છે? તો એને કહેશો આપણે ધ્રુવીભૂત પ્રકાશ અને આ છે તે અધ્રુવીભૂત પ્રકાશ. ઓકે, જોવાનું છે હવે પ્રકાશ ક્રિયાશીલતા. શું જોવાનું છે? પ્રકાશ ક્રિયાશીલતા. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે બેટા. પ્રકાશ ક્રિયાશીલતાનો ટોપિક જે છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જોઈએ તો શું હોય છે પ્રકાશ ક્રિયાશીલતા? તો સેકન્ડ નંબરનું હેડિંગ આપી દઉં છું. પ્રકાશ ક્રિયાશીલતા. ઓકે, શું હોય છે પ્રકાશ ક્રિયાશીલતા એની વાત કરીએ. હવે જો આ આખું છે ને મસ્ત મજાનું કમ્પ્લીટ આખું એક સાધન હોય છે જેને પોલેરીમીટર કહેવાય. શું કહેશું? જેને આપણે પોલેરીમીટર તરીકે ઓળખીએ છીએ. હવે શું થાય છે તો કે તમારે તમારું દ્રાવણ લેવાનું છે. શું લેવાનું છે? તો કે કોઈ પણ દ્રાવણ લેવાનું છે. સમજી લો કે ભાઈ આપણે સંયોજનનું દ્રાવણ લીધું છે, કોઈ એક્સ નામના સંયોજનનું દ્રાવણ લીધું છે. એને પોલારીમીટરની અંદર ભરી દીધું છે. શેની અંદર ભરી દીધું છે? પોલારીમીટરની અંદર. એટલે હવે શું થાય છે? આનાથી આગળનું સ્ટેપ આવશે. સમજો કે ભાઈ અહીંયા તમારું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે. બરોબર છે? આ આખું એક જ ટ્યુબની અંદર ફિક્સ કરેલું હોય અને અહીંયા તમે એક દ્રાવણ લીધું છે. આ છે પોલારીમીટર ટ્યુબ. બરોબર છે? આનું નામ શું કહી દઉં છું? પોલારીમીટર. ઓકે, આ જે પોલારીમીટર ટ્યુબ છે એમાંથી તમારે આ પ્રકાશ આની અંદર તમારે દ્રાવણ ભરી દેવાનું છે બેટા. હવે શું થાય? આ જે તમારો પ્રકાશ છે આ કેવો છે? ધ્રુવીભૂત પ્રકાશ છે.
ધ્રુવીભૂત પ્રકાશ, આ ધ્રુવીભૂત પ્રકાશને આ ટ્યુબમાંથી તમારે પસાર કરવાનું છે. જો તમારા પ્રકાશના જે કિરણો છે, ધ્રુવીભૂત પ્રકાશ છે, એ એમનેમ જ બહાર નીકળી જાય, કોઈ પણ જાતનો ફેરફાર વગર એમનેમ જ તમારું ધ્રુવીભૂત પ્રકાશ બહાર નીકળી જાય, તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. આવું કહી શકીએ આપણે. શું કહી શકીએ? પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. પણ જો તમારા પ્રકાશનું જે ધ્રુવીભૂત પ્રકાશ છે, આ પ્રકાશને પોલારીમીટરની અંદર ભરેલ દ્રાવણમાંથી તમે પસાર કરશો, આ પ્રેક્ટિકલી છે બેટા, આ ખૂબ પ્રાયોગિક છે, આપણે જોઈને ક્યારેય કહી નહીં શકીએ, બરોબર છે. આનો પ્રયોગ જ કરવો પડે, અને જે આપણે કરવાનો નથી, આપણે માત્ર આ વસ્તુને યાદ રાખવાની છે. તો શું કહે છે? તો કે જ્યારે આને ધ્રુવીભૂત પ્રકાશને તમે પોલારીમીટરમાં ભરેલા દ્રાવણમાંથી પસાર કરો, અને જો તમારું પ્રકાશના કિરણો, ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી તરફ કોણાવર્તન થાય, એટલે આ જે બધા તમારા કિરણો છે, ધ્રુવીભૂત પ્રકાશના કિરણો છે, એનું ડાબી તરફ કોણાવર્તન થઈ ગયું. પહેલા કઈ તરફ કોણાવર્તન થઈ ગયું? ડાબી તરફ. જો તમે જોશો એટલે ખ્યાલ આવશે બેટા. કઈ તરફ કોણાવર્તન થયું? ડાબી તરફ. એટલે કે તમારા પ્રકાશના કિરણો કઈ તરફ વળી ગયા છે? ડાબી તરફ. જો તમારું દ્રાવણ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી તરફ કોણાવર્તન કરે, અહીંયા લખી નાખું છું વિધાન. જો દ્રાવણ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી તરફ કોણાવર્તન કરે, જો તમારું દ્રાવણ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી તરફ કોણાવર્તન કરે, તો તે દ્રાવણને દક્ષિણ ભ્રમણીય, સોરી વામ, ડાબી એટલે વામ થશે, વામ ભ્રમણીય અથવા લીવો રોટેટરી અથવા સ્મોલ એલ અથવા માઇનસ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? વામ ભ્રમણીય અથવા લીવો રોટેટરી, અથવા તમારે એને શું કહેવું પડે છે પહેલા? તો કે એલ, સ્મોલ એલ વડે અથવા તો માઇનસ વડે, માઇનસની નિશાની વડે દર્શાવવામાં આવે છે. અને આ તમારે ક્યાં નિર્દેશ કરવાનું? તો કે જ્યારે તમે ભ્રમણકોણનું મૂલ્ય લખતા હોય એની પહેલા તમારે માઇનસની નિશાની મૂકવાની. શું લખતા હોય? ભ્રમણકોણના મૂલ્યની પહેલા આ નિશાની તમારે મૂકવાની હોય છે. માઇનસની નિશાની ભ્રમણકોણના મૂલ્યની પહેલા મૂકવાની હોય છે. ઇઝ ધેટ ક્લિયર? થાય છે બેટા? આ છે તમારા ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી તરફ કોણાવર્તન. બેટા કઈ તરફ કોણાવર્તન છે? ડાબી તરફ કોણાવર્તન કીધું છે. નો પ્રોબ્લેમ. હવે જુઓ, ડાબી તરફ એટલે આપણે શું કહીએ છીએ? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કહીએ છીએ. હવે શું થાય છે? તો કે જ્યારે તમે એને પોલેરીમીટરમાંથી પસાર કરશો, જે દ્રાવણ ભરેલું છે એમાંથી, અને તમારા પ્રકાશના કિરણનું જમણી તરફ કોણાવર્તન કરે, બેમાંથી એક તરફ જ કરશે. એવું જરૂર નથી એટલું જ કરે બેટા, આવું જરૂરી નથી કે એટલું જ કોણાવર્તન કરે. વધારે કરે, એટલું કરે, એ તો આપણે ભ્રમણકોણ માપવાનો હોય. કોણ માપવાનો હોય? કેટલું કોણાવર્તન કીધું છે એ આપણે માપવાનું હોય. +65 ડિગ્રી, બરાબર છે, +67 ડિગ્રી, +80 ડિગ્રી, +80 ડિગ્રી, બરાબર છે, +60 ડિગ્રી. આ રીતે કોણાવર્તન માપવાનું હોય. અને અહીંયા શું હોય? -60 ડિગ્રી હોય, -80 ડિગ્રી હોય. માઇનસ કીધું છે, આગળ મેં માઇનસ નિશાની દર્શાવી, તો કઈ બાજુ એનું કોણાવર્તન થયું હોય? ડાબી તરફ. ક્લિયર થાય છે આખી વાત? આ પોલારીમીટર નામના સાધનમાં થાય છે. હું ને તમે જોઈને કહી શકીએ નહીં. એટલે આ ફરજિયાતપણે કેવું છે? પ્રાયોગિક છે. ફરજિયાતપણે કેવું છે બેટા? પ્રાયોગિક છે. ક્લિયર થાય છે કે મેટર? ઓકે. તો જુઓ, જમણી તરફ કોણાવર્તન થાય એટલે ઘડિયાળની દિશામાં જ્યારે કોણાવર્તન થાય તો એને કહેશું દક્ષિણ ભ્રમણીય. આને હું જરા ભૂસી કાઢું છું બેટા. આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જે છે એને લખી લેજો, કારણ તમારા પુસ્તકની અંદર, એનસીઈઆરટી બુકની અંદર નથી, એટલા માટે લખવું ફરજિયાત છે. ચાલો તો જુઓ, જો દ્રાવણ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી તરફ કોણાવર્તન કરે, જો
દ્રાવણ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી તરફ કોણાવર્તન કરે, કઈ તરફ કોણાવર્તન કરે? જમણી તરફ કોણાવર્તન કરે. આપણે એને શું કહીએ છીએ? સમઘડી. સમઘડી દિશામાં કોણાવર્તન કરે તો તેને દક્ષિણ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો રોટેટરી, દક્ષિણ ભ્રમણીય અથવા તો ડેક્સ્ટ્રો રોટેટરી અથવા સ્મોલ ડી અથવા પ્લસ નિશાની વડે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે આ મેટર? અને આ સ્મોલ ડી અને સ્મોલ એલ પ્રાયોગિક છે. આ એટલે કે તમારું જે પ્રકાશ ક્રિયાશીલતા છે તે, આની જગ્યાએ પ્રકાશ ક્રિયાશીલતા જ લખું. પ્રકાશ ક્રિયાશીલતા પ્રાયોગિક છે. એટલે ક્યારેય તમે કોઈ દ્રાવણને જોઈને નહીં કહી શકો કે આ સ્મોલ એલ છે કે સ્મોલ ડી છે. એને તો જ્યારે તમે પોલારીમીટર ટ્યુબની અંદર ભરી અને પ્રકાશને પસાર કરશો ત્યારે અને માત્ર ત્યારે જ તમને ખબર પડશે કે આ તમારું પ્લસ છે કે માઇનસ છે. બરોબર છે? તો કે આ પ્રાયોગિક છે. હવે પ્લસ અને માઇનસ સમઘટકોને પ્રકાશીય સમઘટકો અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. તો શું થાય છે? તો કે ભાઈ હવે જો ગ્લુકોઝ છે તો આવું રીતે બને ડી પ્લસ ગ્લુકોઝ. ધ્યાન આપજો. બીજું ડી માઇનસ ગ્લુકોઝ, આમ પણ હોય છે. એક ડી પ્લસ અને એક ડી માઇનસ. તો આ બંને ગ્લુકોઝને એકબીજાને શું કહેવાય? પ્રકાશીય સમઘટકો કહેશું. આ ડી પ્લસ ગ્લુકોઝ અને ડી માઇનસ ગ્લુકોઝ, આ બંનેને એકબીજાને શું કહેશું? પ્રકાશીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લસ અને માઇનસ. શું વાત કરી છે? આ પ્લસ અને માઇનસ સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહે છે. આ પ્રકાશીય સમઘટકો ઓપ્ટિકલ આઇસોમર તરીકે ઓળખવામાં આવે છે. આ સમઘટકતાને પ્રકાશીય સમઘટકતા કહે છે. આ સમઘટકતાને પ્રકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ક્યારેય તમારા કોઈ બંધારણ સાથે સાહેબ એવું જરૂરી નથી કે ભાઈ ડી ગ્લુકોઝ હોય તો પ્લસ જ હોય, એલ ગ્લુકોઝ હોય તો માઇનસ જ હોય, એવું ક્યારેય હોતું નથી. આ કેવી ઘટના છે? પ્રાયોગિક છે. પ્લસ ડી અને ડી અને એલ પ્લસ અને માઇનસ જે તમે કહો તે ડેક્સ્ટ્રો અથવા લીવો, દક્ષિણ ભ્રમણીય અથવા વામ ભ્રમણીય, સમઘડી અથવા તો વિષમઘડી. અહીંયા જે તમારા ધ્રુવીભૂત પ્રકાશનું જે તરફ કોણાવર્તન થાય બેટા, જે તરફ કોણાવર્તન થાય એ આધારે તમારે પ્લસ કે માઇનસ અહીંયા લખવાનું છે. તમે કોઈ પણ બંધારણને જોઈને કહી શકશો નહીં. ખાસ મગજમાં રાખવાની વાત છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ છે તમારી પ્રકાશ ક્રિયાશીલતા. ઓકે, હવે જોવી છે આપણે આણ્વીય અસમિતિ, કિરાલિટી અને પ્રતિબિંબિત સમઘટકો. સ્ક્રીનશોટ લઈ લો બેટા, આગળ વધીએ છીએ. પૂછી નાખું છું. થર્ડ પોઈન્ટ જોઈએ, આણ્વીય અસમિતિ. ત્રીજો પોઈન્ટ છે આણ્વીય અસમિતિ, પ્રકાશ ક્રિયાશીલતા. બરોબર છે? આણ્વીય અસમિતિ, પ્રકાશ ક્રિયાશીલતા તો જો કે આપણે જોઈ લીધું છે. તો જોવાનું શું છે? આણ્વીય અસમિતિ, પછી કિરાલિટી. આણ્વીય અસમિતિ, કિરાલિટી અને પ્રકાશીય સમઘટકો. ચલો, આ ત્રણ મેટર ડિસ્કસ કરવાની છે એટલે આપણું આજનું કામ કમ્પ્લીટ થઈ જાય. શું કીધું છે મેં?
આણ્વીય અસમિતિ, કિરાલિટી અને પ્રતિબિંબી સમઘટકો. ચલો સોરી પ્રકાશીય નહીં, પ્રતિબિંબી હોય. પ્રકાશીય કયો કે પ્રતિબિંબી કોઈ વાંધો નહીં. પ્રતિબિંબી સમઘટકો. આ 3 મેથડ ડિસ્કસ કરવાની છે. આ 3 મેથડ ડિસ્કસ કરશું, 3 મેથડ જોઈ લેશું એટલે શું થઈ જશે તો કે આપણને સરસ મજાનું આપણો જે આજનો લેક્ચર છે કમ્પ્લીટ થઈ ગયેલો જોવા મળશે. ઓકે, આણ્વીય અસમિતિ કોને કહેવાય? સૌથી પહેલા આણ્વીય અસમિતિ જે છે એનો પાયો લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે નાખેલો છે. કોણે નાખેલો છે? લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે નાખેલું છે. એને એવું કીધું કે તમારું કોઈ પણ પદાર્થનું જલીય દ્રાવણ છે, આ જલીય દ્રાવણની અંદર તમને સમઘટકતા જોવા મળે, પ્રકાશીય સમઘટકતા જોવા મળે છે. તો એનો આધાર, પ્રકાશીય સમઘટકતાનો આધાર તમારા જે દ્રાવણ છે અથવા તો જે તમારો પદાર્થ છે આ પદાર્થની અવકાશીય ગોઠવણી પર રહેલો છે. શું કીધું છે લુઈસ પાસ્ચરે? લુઈસ પાસ્ચર એને શું કીધું કે પ્રકાશીય સમઘટકતા, જલીય દ્રાવણની પ્રકાશીય સમઘટકતાનો પાયો કોને ભાઈ? અથવા તો આનો પાયો નાખેલો જ છે ને, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ જે તમારો જલીય દ્રાવણ છે એના અવકાશ રસાયણનો પાયો, અવકાશ રસાયણ રાખું છું એ વધારે, અથવા તો પ્રકાશ ક્રિયાશીલતા રાખું છું એ પણ ચાલશે, બરાબર છે? અથવા તો પ્રકાશીય ભ્રમણ રાખું છું એ પણ ચાલશે. ઓકે, તો શું થાય છે તો કે ભાઈ જલીય દ્રાવણમાં અવકાશ અથવા તો પ્રતિબિંબ સમઘટકો, પ્રકાશીય સમઘટકો, જલીય દ્રાવણમાં પ્રકાશીય સમઘટકો જોવા મળે છે, પ્રતિબિંબો જોવા મળે છે. તેનો આધાર ત્રિપરિમાણીય ગોઠવણી. કોની ત્રિપરિમાણીય ગોઠવણી? તો કે તમારું પદાર્થ છે, પદાર્થની ત્રિપરિમાણીય, એવું લખી નાખું તો વધારે સારું પડશે. પદાર્થની આધાર, પદાર્થમાં રહેલા સમૂહોની ત્રિપરિમાણીય ગોઠવણી પર રહેલો છે. બસ આવું એને કહી દીધું. એટલે 2-3 વૈજ્ઞાનિકો લાગી પડ્યા છે. એક તો વોન ટોપ અને બીજો લાગી પડ્યો છે લેબેલ, બરોબર છે? વોન ટોપ અને લેબેલે સ્વતંત્ર રીતે એક જ વર્ષમાં સ્વતંત્ર રીતે આની શોધખોળ શરૂ કરી દીધી અને નિર્ણય લાવી દીધો. વોન ટોપ અને લેબેલે સ્વતંત્ર રીતે તેનો નિર્ણય આપ્યો. એક જ વર્ષમાં પાછો નિર્ણય આપ્યો. એક વર્ષમાં વોન ટોપ અને લેબેલે સ્વતંત્ર રીતે આ જે ઘટના હતી એનો શું કરી દીધો એને સાહેબ તો કે નિર્ણય આપ્યો. એને શું કીધું છે કે આની માટે કોણ જવાબદાર છે? અસંમિત કાર્બન. શું કીધું છે? અસંમિત કાર્બન. અસંમિતની વાત આવી ગઈ છે બેટા? યસ. અસંમિત કાર્બન એટલે શું થાય? જેને કિરાલ કાર્બન પણ કહેવાય. કોને કહેશું અસંમિત કાર્બન? જે કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ સમૂહો વડે સંતોષાયેલી હોય તેવા કાર્બનને અસમમિત કાર્બન કહે છે. તેવા કાર્બનને અસંમિત કાર્બન તરીકે કહે છે. એનું બીજું નામ શું છે તો કે ભાઈ આ કાર્બનને અસંમિત કાર્બનની સાથે અવકાશીય કેન્દ્ર પણ કહે છે. અવકાશીય કેન્દ્ર અથવા કિરાલ કાર્બન પણ કહે છે. બીજા નામ શું છે? અસંમિત કાર્બન તો છે જ, બરોબર છે? અવકાશીય કેન્દ્ર અથવા તો કિરાલ કાર્બન પણ કહે છે. કઈ રીતે અસંમિત કાર્બન? જો છે હું તમને એમ કહું છું કે ભાઈ એક તો સમચતુષ્ફલકીય રચના દોરવાની છે. આપણે કેવી રચના દોરવાની છે? સમચતુષ્ફલકીય. યાદ રાખજો કેવી રચના? સમચતુષ્ફલકીય રચના દોરવાની છે. અને ત્યાં આપણે જ્યારે વાત કરી હતી ત્યારે પ્રકાશીય સમઘટકો ચેપ્ટર નંબર 9 ની અંદર ત્યારે એવું કીધું હતું કે ભાઈ સમચતુષ્ફલકીય રચના હશે
ક્યાં? તો કે ભાઈ ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે એવું કીધું હતું કે સમચતુષ્ફલકીય રચના હશે ત્યારે એક પણ જાતનું તમને સમઘટક જોવા મળશે નહીં. નહીં ભૌમિતિક સમઘટક જોવા મળે કે નહીં પ્રકાશીય સમઘટક જોવા મળે, આવી વાત કરી હતી. અહીંયા સાહેબ મળશે, અહીંયા તમને પ્રકાશીય સમઘટક જોવા મળશે. કાર્બનિક છે, અહીંયા કાર્બન સેન્ટર હશે. ત્યાં સેન્ટરમાં કોણ હતું? તો કે ત્યાં સેન્ટરમાં હતો આપણું ધાતુ આયન, અહીંયા સેન્ટરમાં હશે કાર્બન. તો હવે અહીંયા શું થાય છે જો, તો કે ભાઈ આ કાર્બન છે, એક તો સમચતુષ્ફલકીય હોય, એની ચારે ચાર સંયોજકતા પર A, પછી ભાઈ અહીંયા જોડાશે B, અહીંયા જોડાશે C અને અહીંયા જોડાશે D. ચારે ચાર અલગ અલગ સમૂહો જોડાયેલા હોય. એમાં પણ જુઓ સમચતુષ્ફલકીય છે તો આને ડેશ ફાચરથી દર્શાવું. ચેપ્ટર નંબર 11 ની અંદર, ચેપ્ટર નંબર 12 કે 13 ની અંદર આપણે આ વાતો કરી છે. ડેશ ફાચર અને ઘન ફાચર, સોરી આ ઘન ફાચર છે અને આને ડેશ ફાચરથી દર્શાવો. બરાબર, એનો મતલબ એવું થાય છે કે જે ઘન ફાચરથી હોય એ આપણી તરફ હોય, બરાબર છે, અને જે ડેશ ફાચર છે તે પાછળની તરફ જાય છે. અને જે બંને સાદી લીટીથી દર્શાવેલા છે એ શું દર્શાવે છે? તો કે ભાઈ એક જ સમતલમાં છે. આ સમતલની આગળ અને આ જે ડેશ ફાચર છે એ સમતલની પાછળ, આવી રીતે આપણે દર્શાવીએ છીએ. બરાબર, હવે શું થાય છે? તો કે ભાઈ એવું કહે છે કે આ જે કાર્બન છે, આ કાર્બન જે છે એમાં તમે જોશો એટલે ચારે ચાર સંયોજકતા જો અલગ અલગ સમૂહો વડે સંયોજાયેલી છે. A, B, C, D, અને તમે નામ પણ આપી શકો અલગ અલગ. તમારે જે સમૂહ સમજી લો કે ભાઈ A તરીકે Cl લઈ લો, B તરીકે CH3 લઈ લો, C તરીકે H લો અને D તરીકે લઈ લઉં છું CH2CH3. ચાલો, થઈ ગયું બધું અલગ અલગ. તો ચારે ચાર અલગ અલગ સમૂહો છે જેને વિસ્થાપકો કહેવાય, કારણ કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જોડાયેલા છે. બરાબર છે, આ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જોડાણો છે, આ પણ હાઇડ્રોજન અને આ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જોડાણો છે. અહીંયા તો પોતે જ હાઇડ્રોજન છે એટલે કોઈ પ્રશ્ન નથી. તો આ જે તમારા વિસ્થાપકો છે એ શું છે? તો કે કાર્બનની ફરતે અલગ અલગ છે. તો આ જે કાર્બન છે એને આપણે કહીશું કિરાલ કાર્બન, અથવા તેને કહીશું અવકાશીય કેન્દ્ર, અથવા તેને કહીશું અસંમિત કાર્બન. આને શું કહીશું? અસંમિત કાર્બન. યસ કે નો બેટા? અસંમિત કાર્બન, કિરાલ કાર્બન અથવા તેને અવકાશીય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત ક્લિયર થાય છે આખી વાત? ઓકે, હવે શું થાય છે તો કે ભાઈ જ્યારે તમે એનું પ્રતિબિંબ જોવા જશો, શું જોવા જશો? પ્રતિબિંબ જોવા જશો આનું. એટલે હું પ્રતિબિંબ માટે તો છે ને અલગથી મારે દોરવું પડશે, અને ભૂસી કાઢું છું એટલે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. હવે હું આનું પ્રતિબિંબ બનાવું બેટા. ધ્યાન આપજો કઈ રીતે પ્રતિબિંબ થાય. પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થશે નહીં. બરોબર છે, અસમિતતા માટે આ ખાસ અગત્યનું છે. અહીંયા લઈ લઉં છું Cl. બરોબર છે, અહીંયા શું લીધું તો આપણે CH3. ઓકે, ડેશ ફાચર હતો અહીંયા. અહીંયા હતું H અને અહીંયા હતું ઘન ફાચરમાં CH2CH3. ઓકે, એનો અહીંયા સમજી લો કે અરીસો છે. અરીસાની અંદર આને જોશો તો કેવું દેખાય? તો અરીસાની અંદર આ રીતે દેખાશે. અહીંયા CH3, અહીંયા H, અહીંયા દેખાશે તમારું CH2CH3 અને અહીંયા દેખાશે Cl. હવે જો આને આની ઉપર મૂકું તો અધ્યારોપિત થશે. મતલબ કે આને આની ઉપર ઉચકાવીને મૂકું તો બે સરખું છે તો ઢંકાઈ જશે. નહીં ઢંકાય. કેમ? કેમ કે ભાઈ આને અહીંયા મૂકીશ તો આ તરફ CH2CH3 આવશે અને અહીંયા આ તરફ CH3 આવશે એટલે ઢંકાશે નહીં. એનો મતલબ એને અધ્યારોપિત નથી થતું એવું કહીશું. શું કહીશું આપણે? કે આ જે બંધારણ છે આ બંધારણ ઉપર અધ્યારોપિત થતું નથી, તો એને અસંમિતિ કહેવાય. શું દર્શાવે છે એવું કહેવાય? અસંમિતિ દર્શાવે છે એવું કહેશે. તો આને જ પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર ગણવામાં આવ્યું છે. જો આ D હોય ને, આ ડેક્સ્ટ્રો રોટેટરી હોય, તો આ કેવું થઈ જાય? લીવો રોટેટરી. ક્લિયર થાય છે આખી વાત? આ જો તમારા પ્રકાશના કિરણનું દક્ષિણ દિશામાં ભ્રમણ કરાવતો હોય તો આ વામ દિશામાં ભ્રમણ કરાવતો હશે. સમઘડી દિશામાં ભ્રમણ કરાવતો હશે તો વિષમઘડી દિશામાં ભ્રમણ કરાવતો હશે. આ ડેક્સ્ટ્રો રોટેટરી હશે તો આ લીવો રોટેટરી હશે. આ રીતે તમારા D અને L ડિસાઇડ કરવામાં આવે છે. આને કહેવાય છે અસમમિતિ.
શું કહેવાય છે? અસંમિતિ. અને જે પ્રકાશ ક્રિયાશીલતા છે એની માટે જવાબદાર પણ આ જ છે. એટલે તમારો લુઈસ પાસ્ચર જે કહી ગયો હતો એ વાત વન ટોપે અને લેબેલે સાબિત કરી દીધી છે. લુઈસ પાસ્ચરે કીધું હતું કે એનું જે અવકાશીય બંધારણ યાદ કરો, આને જ આપણે અવકાશીય બંધારણ વિન્યાસ કીધેલો. તો આ વિન્યાસ તમારા ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી માટે જવાબદાર છે, પ્રતિબિંબી સમઘટકતા માટે જવાબદાર છે. ક્લિયર થાય છે? ઓકે બેન, ત્યાંથી આગળ વધું છું. તો હવે વાત કરવાની છે કિરાલિટીની. જો કે આમાં જ થઈ જશે. કિરાલિટી કોને કહેવાય? તો આ બંને સમાન જેવું જ છે. કિરાલિટી એટલે શું કહેવાય તે. તો પહેલા તો જે અસમ કાર્બન છે એને કિરાલ કાર્બન કીધો છે, બરાબર. હવે જો તમારું જે એક બંધારણ છે એ બીજા બંધારણ પર અધ્યારોપિત થઈ જાય, તમારું એક બંધારણ બીજા બંધારણ પર જો અધ્યારોપિત થઈ જાય તો તેવા પદાર્થને તેવું જે બંધારણ મળે છે એને શું કહેશું આપણે? તો કે એવું જે બંધારણ બને છે એને અકિરાલ કહેવાય. શું કહેવાય? અકિરાલ. એના તો સાહેબ લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. આપણે ડેઈલી લાઈફની અંદર પણ એના બહુ બધા એક્ઝામ્પલ છે. હું તમને એમ કહું છું કે આ મારો હાથનો પંજો છે, બરોબર છે. એનું પ્રતિબિંબ જોશો તો તમને આવું દેખાશે. હા યાર, ઓકે. આને હું સેમ ટુ સેમ આના પર અધ્યારોપિત કરવા જાઉં, આ પંજાને એટલે કે પ્રતિબિંબ છે અથવા તો મૂળ જે બંધારણ છે એને તમે બીજા પર અધ્યારોપિત કરવા જશો તો એક બીજા પર અધ્યારોપિત નહીં થાય. જુઓ, આ રીતે બે અંગૂઠા સાઈડમાં રહી જાય છે. તો આ બંને એકબીજાના પ્રતિબિંબી છે, એકબીજા પર અધ્યારોપિત થતા નથી, તો એને અકિરાલ કહેવાય. કેવું કહેશું? અકિરાલ કહેશું. ક્લિયર થાય છે? ઓકે સાહેબ, તમને એમ થાય કે આમ તો થઈ જાય, બરોબર, અધ્યારોપિત થઈ જાય. નહીં થાય. જો આ બાજુ વ્હાઈટ છે, આ બાજુ છે થોડી કેવી છે? બ્રાઉનિશ ટાઈપની છે, બરોબર. એટલે કે આ થોડી કથ્થઈ રંગની છે અને આ બાજુ વ્હાઈટ છે. તો જ્યારે તમે એને અધ્યારોપિત કરો ને તો એક બાજુ વ્હાઈટ અને એક બાજુ કથ્થઈ જ હોવી જોઈએ, તો અધ્યારોપિત નથી થતું. જો આ રીતે અધ્યારોપિત કરો તો અધ્યારોપિત તો થઈ જાય, પણ બે બાજુ કેવી થઈ જશે? કથ્થઈ કથ્થઈ થઈ જાય છે. તો એ અધ્યારોપણ ચાલશે નહીં, સરખું જ થવું જોઈએ. તો આ તમારો હાથ જે છે એ હાથ એકબીજાનું પ્રતિબિંબ છે, યસ સર, પ્રતિબિંબ છે. તો એને આપણે શું કહી શકશું? તો કે ભાઈ એ તમારા અસંમિતતાનું ઉદાહરણ છે. સંમિતતાનું ઉદાહરણ નથી. કેનું ઉદાહરણ છે? અસંમિતતા. કારણ કે શું દર્શાવે છે? અસંમિતિ દર્શાવે છે. શું દર્શાવે છે? પહેલા અસંમિતિ દર્શાવે છે. એકબીજા પર અધ્યારોપિત થઈ જાય એને સંમિત કહેવાય, અને અધ્યારોપિત ન થાય એને અસંમિત કહેવાય. આપણી ભાષામાં કહીએ તો સમતલીય અને વિષમતલીય, પણ સંમિત અસંમિત વધારે સારું પડશે. જે બંધારણ તેના પ્રતિબિંબ પર અધ્યારોપિત થાય તો તેને સંમિત બંધારણ કહે છે, અને અધ્યારોપિત ન થાય તો તેને અસમમિત બંધારણ કહે છે. બીજી ભાષામાં કહીએ છે તો સંમિત હોય ને એના સરખા ભાગ થઈ શકે, સમમિતના સરખા ભાગ થઈ શકે, અસંમિતના સરખા ભાગ થઈ શકે નહીં, ક્યારેય ના થઈ શકે. હવે હું તમને સાદું ઉદાહરણ આપું. સમજી લો કે ભાઈ તમારા હાથ જ લઈ લો, કોઈ વાંધો નહીં. ચલો ભાઈ, હાથ છે, હાથ સમજો કે અસંમિત છે, તો આના ક્યારેય સરખા ભાગ નહીં થાય. સમજો કે તમે આ રીતે એને કટ કરશો, અહીંથી એક સમતલ પસાર કર્યું, બરોબર છે. સમતલ પસાર કર્યું તો આ બાજુ બે આંગળી, આ બાજુ બે આંગળી પ્લસ અંગૂઠો થઈ જશે. ક્લિયર થાય છે? તો સરખા ભાગ નહીં થાય. તમને એમ થાય ઉભા રહેશે, આમ સમતલ પસાર કરો, ત્યાંથી તો બે સરખા ભાગ થશે, તો ન્યાય નહીં થાય. અહીંથી સરખું કાપશો તો અડધા આંગળા અડધા અંગૂઠો તમારો થઈ જશે, પણ આ બાજુ વ્હાઈટ આવશે અને આ બાજુ કેવો આવશે? તમારો કથ્થાઈ આવશે. તો અસંમિત છે, સરખા ભાગ થઈ શકે નહીં. પગ પણ છે, પગને ઉપર તમે એક્ઝામ્પલ લઈ શકો છો. તમારા બંને પગ એકબીજા પર અધ્યારોપિત ક્યારે થઈ શકે? ખરા? શક્ય નથી. બે ચપ્પલ પણ અધ્યારોપિત ન થઈ શકે. તો અધ્યારોપિત ન થઈ શકે એને કહેવાનું અસંમિત. અધ્યારોપિત થઈ જાય સંમિત કહેવાનું. એ લઈ લ્યો, આ એનું પ્રતિબિંબ છે. આ આના પર અધ્યારોપિત થઈ જાય છે. જુઓ, એના સરખા ભાગ કરો, થઈ જાય છે, બે સરખા ભાગ થઈ જશે. ક્લિયર થાય છે? એના બે સરખા ભાગ કરવા જશો એટલે એના તમે આરામથી સરખા ભાગ કરી શકશો. આ એનું પ્રતિબિંબ છે. તો અહીંયા જો બે સરખા ભાગ થઈ જાય, એકના ભાગમાં એટલો કટકો આવશે અને એટલો પાંખડો આવશે, બીજાના ભાગમાં એટલો પાંખડો અને એટલો કટકો આવશે. યસ કે નો?
તો આ કેવું છે? સંમિત છે. ક્લિયર થાય છે? એવી જ રીતે તમે આઈ જોઈ શકો છો. તો આઈ પણ એકબીજા પર પહેલા તો તમારે જોવાનું કે આને ઉચકાવીને આના પર મૂકશો, સંમિત છે, એના પર અધ્યારોપિત થઈ જાય જો બેઠે બેઠું થઈ જાય. આ આઈ ને આ ઉપર બે કરો તો બિલકુલ સરખી રીતે ચીપકી જાય છે. એટલે એને પણ શું કહેશું? સંમિત. હવે બી જુઓ. બી ને જોશો તો એનું પ્રતિબિંબ આવું મળશે. હવે આને તમે આના પર ચિપકાવશો તો શું થઈ જશે? અધ્યારોપિત થશે? નહીં થાય. તો એને શું કહેશું? અસંમિત કહેશું. ક્લિયર થાય છે આખી મેટર બેટા? આ ખાલી જસ્ટ એક્ઝામ્પલ છે સંમિત અસંમિત ની વાતો કરવાના. હવે આપણે મેઇન મુદ્દો, મૂળ જે ઘટના છે એની વાત કરવાની છે. શું કહે છે? તો કે આવા તમને બહુ બધા દેખાશે કે જમણા હાથનો જે પંજો છે ડાબા હાથ પર અધ્યારોપિત થઈ શકતો નથી. જે પ્રતિબિંબો અધ્યારોપિત થઈ શકે એટલે કે જે વસ્તુ છે તેના પ્રતિબિંબ પર અધ્યારોપિત થઈ શકે છે તેને અકિરાલ શું કહેવાય છે? અકિરાલ અથવા તો પ્રકાશનો અક્રિયાશીલ અણુ કહેવાય છે. અને જે અધ્યારોપિત થતા નથી તેને કિરાલ કહે છે. અને આ ગુણધર્મ છે એને કિરાલિટીનો ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે આખી વાત? જે વસ્તુ તેના પ્રતિબિંબ પર અધ્યારોપિત થઈ શકે તેને અકિરાલ કહે છે. તેને કેવો કહેવાય છે? તે પદાર્થને કેવું કહેવાય છે? તે વસ્તુને કેવી વસ્તુ કહેવાય છે? અકિરાલ તરીકે ઓળખવામાં આવે છે. એ અણુઓ પ્રકાશ અક્રિયાશીલ હોય છે. તે અણુઓ પ્રકાશ અક્રિયાશીલ હોય છે. મતલબ કે તમારા પ્રકાશના કિરણોનું ધ્રુવીભવન કરી શકતા નથી, સીધે સીધા પસાર થઈ જશે. બરાબર છે? આ રીતે તમે પોલારીમીટર ટ્યુબમાંથી પસાર કરશો તો સીધે સીધા તમારી પોલારીમીટર ટ્યુબમાંથી એવા ને એવા જ બહાર નીકળશે. કોઈ જાતનું કોણાવર્તન થશે નહીં. કોણ નહીં કરી શકે? અક્રિયાશીલ હોય તે. જે વસ્તુ તેના પ્રતિબિંબ પર અધ્યારોપિત થતી નથી તેને કિરાલ કહે છે. અને આ ગુણધર્મને કિરાલિટી નો ગુણધર્મ કહે છે અથવા તો કિરાલિટી કહે છે. અને જે કાર્બન છે એને શું કહેવાનું છે? કિરાલ કાર્બન, અવકાશીય સેન્ટર, જે તમે કહો અવકાશીય કેન્દ્ર, જે તમને સારું લાગે તે તમે કહી શકો છો. આ મેટર ક્લિયર થઈ છે બેટા? પક્કા? ઓકે. તો હવે છેલ્લી વાત આપણે કરવાની આવે છે તો કે ભાઈ પ્રતિબિંબી સમઘટકોની વાતો તમારે કરવાની છે. આ પ્રતિબિંબી સમઘટકોની મેટર જે છે એ આપણે એવું હોય તો કાલે ડિસ્કસ કરશું. જોઈ લો જરા લેક્ચર બની ગયો છે. ઓકે, લેક્ચર થોડો લાંબો થઈ ગયો છે, કઈ વાંધો નહીં, થોડો આપણે બનાવી નાખીએ એટલે આજે આ ટોપિક પતી જાય. બરાબર? પ્રતિબિંબી સમઘટકો દર્શાવવું છે તો આ શું છે? કિરાલિટી. અને એ કિરાલિટીની વાત છે. બરાબર? અથવા તો આપણે એમ પણ કહી શકીએ કિરાલ અને અકિરાલની વાત છે. ઓકે, આને આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો સાહેબ તમે એને દર્શાવી શકો એનું ત્રિપરિમાણમાં બંધારણ દોરીને. કઈ રીતે દર્શાવી શકો? ત્રિપરિમાણમાં બંધારણ દોરીને તમે દર્શાવી શકો. અને પછી તમારે જોવાનું એકબીજા પર અધ્યારોપિત થાય છે કે નથી થતું. જો થઈ જાય તો અકિરાલ. બરાબર? પ્રકાશ અક્રિયાશીલ. અને જો ન થાય, એકબીજા પર અધ્યારોપિત ન થાય તો કિરાલ, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હશે. અને એ જે સમઘટકો મળે છે, એ જે એકબીજાના પ્રતિબિંબો મળે છે એને કહેવાય પ્રતિબિંબી સમઘટકો. એને ઇંગ્લિશમાં કહેવાય એનાન્સિયોમર. એનું એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે વધારે ખ્યાલ પડશે. પ્રતિબિંબી સમઘટકો વિશે ખ્યાલ આપવો છે તો શું થાય છે સમજો. હું ભાઈ એક્ઝામ્પલ લઉં છું. 2 હાઇડ્રોક્સી અથવા તો પ્રોપેન ટુ ઓલ નું એક્ઝામ્પલ લઉં છું. પ્રોપેન ટુ ઓલ અને બ્યુટેન ટુ ઓલ એનું એક્ઝામ્પલ લઉં છું. પ્રોપેન ટુ ઓલ, બરાબર છે? અને બીજું એક્ઝામ્પલ લઉં છું બ્યુટેન ટુ ઓલ અથવા બ્યુટ ટુ ઓલ, બ્યુટેન ટુ ઓલ. ઓકે, ન જ લખવું પડશે.
પ્રોપેન્ટોલ, બ્યુટેન ટુ ઓલ નું એક્ઝામ્પલ લઉં છું, અહીંયા લઉં છું બ્યુટેન ટુ ઓલ. ચાલો આ રીતે બે તમને સંયોજન જોયા છે. આ સંયોજન જે છે એનો આપણે પહેલા તો બંધારણ દોરું છું. પ્રોપેન્ટોલ નું બંધારણ દોરું છું. આ કાર્બન છે, કિરાલ કાર્બન હશે. યસ સર. હવે અહીંયા જો CH3 અને આપણે ડેશ ફાચરની રીતે એવી રીતે દર્શાવીએ તો વધારે સારું પડશે. બરોબર છે. ઘન ફાચર અને ડેશ ફાચરની રીતે દર્શાવું, જે તમારા પુસ્તકની અંદર છે એ રીતે જ દર્શાવું છું. C અહીંયા CH3, અહીંયા CH3. સાહેબ ચારેય સમૂહ જે કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ અલગ અલગ હોય એને જ કિરાલ કાર્બન કહેવાય. અહીંયા જો બે સમૂહ સરખા છે તો આને કિરાલ કાર્બન કહી શકાય વૈલા? નહીં કહી શકાય. ક્લિયર છે? પછી આનું પ્રતિબિંબ જોઈએ તો હમણાં જોશો, તમે પ્રતિબિંબ જોશો ને તમને એમ થશે ક્લિયર છે આનું પ્રતિબિંબ એકબીજા પર ક્યાં આદ્યરૂપિત થાય છે. તો જો આનું પ્રતિબિંબ તમને કેવું મળશે? તો એનું પ્રતિબિંબ આવું મળશે. યસ કે નો? આ ઘન ફાચર છે, અહીંયા પણ CH3 અને આ ડેશ ફાચર છે, અહીંયા પણ CH3. તો આ શું છે? આ A છે અને આ B છે. આ A નું પ્રતિબિંબ છે B. એનું પ્રતિબિંબ કોણ છે? B. આને આના પર હું મૂકીશ તો અધ્યારોપિત થતું નથી, પણ અહીંયા તો સાહેબ કિરાલ કાર્બન નથી. કિરાલ કાર્બન કોને કહેવાય? ચારેય સમૂહ અલગ હોય. ચારેય સમૂહ અલગ હોય અથવા તો જુદા જુદા હોય તેને કિરાલ કાર્બન કહે છે. જે કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ અલગ અલગ હોય અને કિરાલ કાર્બન કહેવાય. આ તો છે. આનો પણ રસ્તો છે. આ તો હું તમને આ રીતે મેં દોર્યું છે તે, બાકી આ કિરાલ નથી જ, મને જોતા જ ખબર પડે. જો એને ખરેખર કેમ જોવાનું હોય તો આ જે છે એ ડેશ ફાચર છે. બરોબર છે? એ શું દર્શાવે છે? પાછળની તરફ દર્શાવે છે. આ ઘન ફાચર છે. ઘન ફાચર ક્યાં હોય? હંમેશા આગળની તરફ. નીચે સુધી દેખાય છે બેટા? યસ દેખાય છે. બરોબર. આ છે તમારું કાર્બન. બરોબર. અહીંયા H અને અહીંયા OH. ચલો જ્યારે તમે સમતલ આમાંથી પસાર કરો, સમમિતિની વાત કરું છું, સમતલ પસાર કરો, સમતલ પર બે સરખા સમૂહ આવેલા હોય. ખાસ ધ્યાન રાખવાનું છે, સમતલ પર બે સરખા સમૂહ આવેલા હોય ને એટલે ક્યારેય તે અસમિતીય હોતું નથી. આ સમમિતીય બની જાય. સમતલ પર સરખા સમૂહ આવેલા હોય એટલે તે સમમિતીય બને. આ ખાસ યાદ રાખવાનું છે. તો આ પાછળની તરફ જાય, આગળની તરફ જાય, જોતા જ ખબર પડી જાય, પણ કોઈ વાંધો નહીં. તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ભાઈ એક સરખા બે સમૂહ આવેલા હોવા જોઈએ નહીં. આવેલા હોય તો એ કેવું બની જાય છે? તો કે એ બની જાય છે સમમિતીય. સમમિતીય બને એટલે આ કાર્બન કિરાલ રહેતો નથી, અકિરાલ થઈ જાય. સાહેબ હવે આનો તો પ્રતિબિંબ અધ્યારોપિત નથી થતું તો શું કરવાનું જોઈએ? પછી તમારે શું કરવાનું છે બેટા? ખાસ ધ્યાન આપજો. તો કે ભાઈ આ જે પ્રતિબિંબ મળ્યું છે, આ પ્રતિબિંબને 180 નું ભ્રમણ આપવાનું છે. શું થઈ જાય? 180 નું ભ્રમણ આપો એટલે આ આગળની તરફ છે, આ CH3 પાછળની તરફ છે. આ CH3 આગળની તરફ છે, આ CH3 છે ડેશ ફાચર વડે દર્શાવેલું છે, પાછળની તરફ છે. 11માં આપણે શીખી ગયા છીએ. તો એને 180 નું ભ્રમણ આપીશ. 180 નું શું આપવાનું છે? પહેલા મારે ભ્રમણ આપવાનું છે. ભ્રમણ આપીશ તો શું થશે? તો ભાઈ આ જે બંધારણ છે એ બંધારણ પાછું આના જેવું થઈ જશે. એટલે આવી રચના થઈ જશે. C અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા OH અને અહીંયા H થઈ જશે. કોને? આને 180 નું ભ્રમણ આપતા 180 ડિગ્રી. જો સાહેબ તમને ભ્રમણ આપતા ન આવડે, કોઈ ટેન્શન નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. એક સરખા સમૂહ આવેલા હોય એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં તે કેવું થઈ જશે? સમમિતીય થઈ જશે. સમમિતીય થઈ જશે એટલે કિરાલ કાર્બન હશે નહીં. ખાસ યાદ રાખજો. એની પર જો મેં સ્ટાર નથી મૂક્યો, જે કિરાલ કાર્બન હશે ને સ્ટાર મૂકી દઈશું. બરોબર છે? તો 180 નું ભ્રમણ આપીશું. શું આપીશું? 180 નું ભ્રમણ આપીશું એટલે શું થઈ જશે? તો કે ભાઈ આજે તમારા પહેલા જેવું બંધારણ થઈ જશે. આ C બંધારણ જો એ જેવું થાય. હવે તમે આના પર અધ્યારોપિત કરો, થઈ જાય. 180 નું ભ્રમણ આપ્યા પછી તે અધ્યારોપિત થઈ જતું હોય તો એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતું નથી, મતલબ કે અકિરાલ છે. કેવું છે બેટા? અકિરાલ સંયોજન તમને જોવા મળે છે. આ છે તમારી સરસ મજાની કિરાલિટીની અને અકિરાલિટીની વાત. આ શેનું એક્ઝામ્પલ આપ્યું છે? પ્રોપેન ટુ ઓલ નું એક્ઝામ્પલ આપ્યું છે મેં પહેલા. શેનું એક્ઝામ્પલ આપ્યું છે?
પ્રોપેન ટુ ઓલ નું એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ તમે એનું પ્રતિબિંબ જો, પ્રતિબિંબ તો અધ્યારોપિત નથી થતું, પછી એને 180 નું ભ્રમણ આપશો, 180 નું ભ્રમણ આપશો એટલે શું થઈ જશે તો કે એકબીજા પર અધ્યારોપિત થઈ જશે, એકબીજા પર અધ્યારોપિત થઈ જાય, C અને A એકબીજા પર અધ્યારોપિત થઈ જાય તો એ પ્રકાશ ક્રિયાશીલ નથી, અકિરાલ છે. કેવું છે? અકિરાલ. તમને 180 નું ભ્રમણ આપતા ન આવડે તો ડોન્ટ વરી, તમારે માત્ર આ જ વસ્તુ જોવાની છે કે કાર્બન પર બે સરખા સમૂહ આવેલા છે એટલે એ કેવું હોય? અકિરાલ હશે, સમમિતીય હશે, સમમિતીય હશે. અકિરાલ તો હશે પણ એને કેવું કહેશું આપણે? સમમિતીય. ક્લિયર છે? ઓકે, હવે એક્ઝામ્પલ લઉં છું બ્યુટેન ટુ ઓલ નું. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, સમજાવવું જોઈએ. આને મેં 180 નું ભ્રમણ આપ્યું છે, તમે આમ 180 નું ભ્રમણ આપો, આમ 180 નું ભ્રમણ આપો, ગમે તે બાજુ આપો. આ જે આને આપવાનું છે, સોરી, આને કોઈ પણ રીતે 180 નું ભ્રમણ આપશો એટલે આવું બનશે, આવું બનશે. એટલે A અને C એકબીજા પર અધ્યારોપિત છે. તમને ભ્રમણ આપતા ન આવડે તો કોઈ ટેન્શન નહીં, મેં કીધું છે એવી રીતે. આ એક્ઝામ્પલ માત્ર યાદ રાખી લો. તમારે માત્ર બે સમૂહ યાદ રાખવાના છે. સરખા સમૂહ હોય એટલે ક્યારેય કિરાલિટી દર્શાવશે નહીં. ભૂસું છું? હવે આવે છે બ્યુટેન ટુ ઓલ નું એક્ઝામ્પલ. બ્યુટેન ટુ ઓલ નું એક્ઝામ્પલ આવે છે. આખા સંયોજનને 180 નું ભ્રમણ આપ્યું એટલે CH3 છે, આ તરફ આવી ગયું, OH છે, આ તરફ આવી ગયું, બરોબર છે. આખા સંયોજનને 180 નું ભ્રમણ આપ્યું. સમજી લો કે OH આ તરફ હતું, બરોબર છે, કાર્બનની, તો અહીંયા ભ્રમણ આપ્યું એટલે આ તરફ આવી ગયું, કારણ કે મેં શું કીધું છે? 180 નું ભ્રમણ આપ્યું. ઓકે, અહીંયા તમારો H હતો, એ આ તરફ આવી ગયો, એને પણ 180 નું ભ્રમણ આપ્યું. અહીંયા આગળની તરફ, બરોબર છે, સમજી લો કે ભાઈ આમ આગળની તરફ CH3 હતું અને પાછળની તરફ CH3 હતું, તો આને 180 નું ભ્રમણ આપ્યું છે એટલે જે આગળનું CH3 હતું એ પાછળ આવી ગયું અને પાછળનું CH3 હતું એ આગળ આવી ગયું. હા, તો CH3 જ રહે, એમાં કોઈ ફરક પડશે નહીં. એટલે હવે બીજું એક્ઝામ્પલ જોશો એટલે ખ્યાલ આવશે તમારે કઈ રીતે ભ્રમણ આપવાનું છે. બ્યુટેન ટુ ઓલ નું એક્ઝામ્પલ લઉં છું. બ્યુટેન ટુ ઓલ નું બંધારણ દોરું છું. બ્યુટેન ટુ ઓલ નું સાદું બંધારણ કઈ રીતે થાય? CH3 CH2 CH OH અને CH3. ક્લિયર? 1 2 3 અને 4 બ્યુટેન ટુ ઓલ થઈ ગયું. આને આપણે જરાક અવકાશીય ગોઠવણી દર્શાવી, વિન્યાસને સ્વરૂપે દર્શાવી તો શું થશે? આ તમારું છે કાર્બનનો C. યસ સર, C દેખાય છે. ઓકે, અહીંયા લઈ લઉં છું OH, એ પણ દેખાય છે. અહીંયા લઈ લઉં છું H, એ પણ દેખાય છે. અહીંયા લઈ લઉં છું ઘન ફાચરમાં CH3, એ પણ મને દેખાય છે. અથવા તો તમે CH2 તમારા પુસ્તકની અંદર શાયદ CH2 CH3 લીધેલો છે તો એ લે તો પણ કોઈ વાંધો નહીં, બે સરખું જ થશે. અહીંયા લઈ લઉં છું CH2 CH3, બરોબર છે, અને અહીંયા લઈ લઉં છું ડેશ ફાચરમાં CH3. ક્લિયર છે? ઓકે, હવે આનું પ્રતિબિંબ જોઈશું બેટા. પ્રતિબિંબ જોશું એટલે અહીંયા આવશે OH. ક્લિયર છે? આ કાર્બન છે. હવે જુઓ, આ જે હાઇડ્રોજન છે એ સેમ ટુ સેમ તમારો હાઇડ્રોજન NH પોઝિશન પર આવશે. યસ સર. આ જે CH3 છે એ CH3 CH2 CH3 એ જ સામેની પોઝિશન પર આવશે અને આ જે તમારો ડેશ ફાચરમાં CH3 છે એ આ રીતે આવશે. હવે આને 180 નું ભ્રમણ આપું છું ભઈલા. કેટલાનું ભ્રમણ આપવાનું છે? 180. જો અધ્યારોપિત નથી થતું, જોઈ લ્યો, અધ્યારોપિત થશે નહીં. આને ઉચકાવીને આના પર મૂકીશ તો એક સરખું બંધારણ ધરાવશે નહીં, એટલે અધ્યારોપિત થતું નથી. બીજી એક વસ્તુ નોટ કર્યા જેવી છે કે આ જે તમારો કાર્બન છે એ કિરાલ કાર્બન છે. કેમ? એક હાઇડ્રોજન OH CH3 અને CH2 CH3, ચારે ચાર જોડાનાર સમૂહ અલગ અલગ છે તો આ કેવો થશે? કિરાલ કાર્બન થશે. જોડાયેલા ચારે ચાર સમૂહ અલગ અલગ હોવાને કારણે એ કિરાલ કાર્બન બને છે. એ કિરાલ કાર્બન બને છે. હવે આને આપું છું 180 નું ભ્રમણ, બરાબર છે. તો જુઓ, 180 નું ભ્રમણ આપું તો OH છે એ સામેની તરફ જતો રહેશે. યસ, આ OH નહીં, H. પછી આ જો, એક આ તરફ છે, એક પાછળની તરફ છે, એક આગળની તરફ છે, એક પાછળની તરફ છે. એને 180 નું ભ્રમણ આપીશ એટલે આ જે છે એ અહીંયા જતું રહેશે. CH2 CH3 અને CH3 છે એ આગળની તરફ આવતો રહેશે કારણ કે 180 નું ભ્રમણ આપ્યું છે. CH3 સાહેબ, આને આની પર અધ્યારોપિત કરી જુઓ, આને આના પર અધ્યારોપિત કરી જુઓ, ક્યાંય અધ્યારોપિત નહીં થાય. જુઓ, અહીંયા CH3 છે અને CH2 CH3 છે. અધ્યારોપિત થાય ખરું? બંધ બેસે ખરું? અધ્યારોપિત થવું મતલબ બંધ બેસવું. આના પર બંધ નહીં બેસે, આના પર પણ બંધ બેસતું નથી. આને નામ આપી દઈએ D,
ઈ તમારા પુસ્તક મુજબ આપું છું અને એફ એક્સ વાય ઝેડ આપો તો પણ વાંધો નથી. તો ડી છે એ ઈ પર કે એફ પર અધ્યારોપિત થતું નથી, બંધ બેસતું નથી. તો એનો મતલબ એમ થાય કે આ કેવું છે? કિરાલ સંયોજન છે. આ કિરાલિટી દર્શાવે છે. ડી અને ઈ એકબીજાના કેવા સમઘટકો છે? ડી અને ઈ એકબીજાના પ્રતિબિંબો છે. એકબીજાના શું છે? પ્રતિબિંબો છે. તો કે જેમના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબી સમઘટકતા કહે છે, અથવા તો પ્રતિબિંબી સમઘટકો કહે છે, જેના અવકાશીય સમઘટકો એકબીજા પર અધ્યારોપિત ન થતા હોય તેવા, એટલે કે જે તમારા પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થતા એવા પણ કહી શકાય છે. જે અવકાશીય સંઘટકોને જેના પ્રતિબિંબો એકબીજા પર, પ્રતિબિંબો રાખવું એ વધારે સરળ પડશે. જેના પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત ન થતા હોય તેવા અવકાશીય સમઘટકોને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહે છે. તેવા પ્રતિબિંબોને તેવા અવકાશીય સમઘટકોને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહે છે. તો આના એકબીજા પર અધ્યારોપણ થતું નથી. તો આ બંને એકબીજાના શું છે? પ્રતિબિંબી સમઘટકો, જેને ઇંગ્લિશમાં કહેવાય એનાન્સિયોમર. ખાસ નામ યાદ રાખજો, એનાન્સિયોમર. એનાન્સિયોમર એટલા માટે યાદ રાખવાનું કહું છું, ઘણી વખત ઇંગ્લિશમાં વર્ડ્સ આપી દે છે. એનાન્સિયોમરને પ્રતિબિંબી સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. હવે તો બહુ બધા એક્ઝામ્પલ તમારા પુસ્તકની અંદર આપેલા છે, તમે બનાવી શકો છો. ત્રિપરિમાણમાં ગોઠવણી કરવાની, એટલે તમે આરામથી કહી શકો છો, કોઈ પણ લઈ શકો તમે. આની જગ્યાએ તમારા પુસ્તકની અંદર 2-4 નામ આપેલા છે, તો એ નામ તમારે જોઈ લેવાના. અને તમે ત્રિપરિમાણમાં ગોઠવણી કરશો તો તમને તરત ખબર પડી જશે કે શું આખી ઘટના બનવાની છે તે. હવે આ પ્રતિબિંબીય સમઘટકોમાં શું ખબર છે? બધા જ ગુણધર્મો સમાન હોય. બધા જ ગુણધર્મો, એના ઉત્કલન બિંદુ સમાન હોય, એના ગલન બિંદુ સમાન હોય, એનો વક્રી ભવનાંક સમાન હોય. બધા જ ગુણધર્મો, બધા જ તમે મોટા ભાગના ગુણધર્મો જોવા જશો તો એના ગુણધર્મો સમાન હોય છે. એમાં ભૌતિક ગુણધર્મો સમાન હોય છે, એવું આપણે કહીશું. બધા ભૌતિક ગુણધર્મો. બધા જ ભૌતિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. માત્ર ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જ જુદા પડે છે. માત્ર ક્યાં જુદા પડે છે? ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે. મતલબ કે આ તમારા પ્રકાશના કિરણનું જમણી તરફ કોણાવર્તન કરે તો આ તમારા પ્રકાશના કિરણનું કઈ તરફ કોણાવર્તન કરે છે? ડાબી તરફ. બસ એટલું જ એની અંદર ખાસિયત છે, એટલી જ ખામી છે. બાકી બધા ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. માત્ર ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જ એકબીજાથી જુદા પડે છે. એક દક્ષિણ ભ્રમણીય હોય તો બીજું કેવું હશે? વામ ભ્રમણીય તમને જોવા મળશે. એ આપણે જોવાથી ખબર પડી જાય કે આ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય છે? જોવાથી ખબર પડે? જોવાથી ખબર પડશે નહીં. માત્ર પ્રાયોગિક રીતે જ જાણી શકાય છે કે આ જો ડી હોય તો આ એલ હોય. પ્રાયોગિક રીતે જ જાણી શકાય છે બેટા. આ ડી અને એલ હોય એવું પણ હું નથી કહી શકતો, પણ જો આ ડી હોય તો આ એલ હોય. અધરવાઇઝ જો આ ડી હોય તો આ એલ હોય. ક્લિયર થાય છે કે? એટલે એક ડી હોય તો બીજું એલ હોય, અથવા તો એક એલ હોય તો બીજું ડી હોય. એ આપણે કહી શકીએ. ક્યુ ડી અને ક્યુ એલ હશે એ તો તમારા પોલારીમીટરની મદદથી જ તમે માપી શકો છો, બીજી કોઈ રીતે તમે માપી શકતા નથી. હવે એક બહુ મસ્ત મજાની વાત કરવાની છે રેસેમીકરણની. હવે શું થાય? હવે હું એમ કહું છું કે ભાઈ સમજો કે મારી પાસે 2 લિટર સોલ્યુશન છે. આ ભૂસી કાઢું છું હવે, બરોબર છે? આ બંને રહેવા દઉં છું. મારી પાસે 2 લિટર સોલ્યુશન છે અને સાંદ્રતા પણ કેવી છે? સમાન છે. હવે 2 લિટરની અંદર 1 લિટર જે છે એ તમારું ડી હોય અને 1 લિટર કેવું હોય? એલ હોય. સમાન સાંદ્રતામાં ડી અને એલ બંને સમાન સાંદ્રતાની અંદર આવેલું હોય તો શું થશે? તો પ્રકાશના કિરણનું શું થશે? થોડુંક તમે ડી
સમઘટક લ્યો અને થોડું એલ સમઘટક લ્યો, બરાબર, બેયનું સરખું પ્રમાણ લ્યો. હવે તમે ડી અને એલ સમઘટક ભરી અને તમારા પોલારીમીટરની અંદર ડી પ્લસ એલ બંને ભરી દીધું છે. હવે ધ્રુવીભૂત પ્રકાશ છે એનું તમે પોલારીમીટરમાંથી પસાર કરશો તો કઈ તરફ કોણાવર્તન થશે? ડાબી તરફ કે જમણી તરફ? એક પણ તરફ નહીં થાય. તમારો ફરી વખત જે ધ્રુવીભૂત પ્રકાશ છે એ એવી ને એવી જ રીતે બહાર આવશે. ધ્રુવીભૂતનો ધ્રુવીભૂત જ રહેશે. કેમ કે શું થશે સાહેબ? આ સમજી લો કે ડી છે. આ ડી છે એને તમારા પ્રકાશના કિરણનું જમણી તરફ એને પ્રકાશના કિરણનું સમજી લો કે જમણી તરફ કોણાવર્તન કર્યું છે, બરાબર છે. તો એલ છે એ પ્રકાશના કિરણનું કઈ તરફ કોણાવર્તન કરી નાખશે? ડાબી તરફ. તો પહેલા જમણી તરફ થાય પછી પાછું ડાબી તરફ થાય એટલે સીધું થઈ જશે. પહેલા પ્રકાશના કિરણનું જમણી તરફ કોણાવર્તન કરે, ડી જે છે એ બધા ડી સમઘટકો જેટલા હશે એ બધા કઈ તરફ કોણાવર્તન કરશે? જમણી તરફ. તો એલ જે છે એ જે જમણી તરફ પ્રકાશના કિરણનું કોણાવર્તન થયું છે એનું બાજુ કઈ તરફ કરી નાખશે? ડાબી તરફ. તો સરવાળે પ્રકાશ તમારે હતો એવો ને જ મળી જશે. ક્લિયર થાય છે? તો આ ડી અને એલ બંનેને એક સાથે જ્યારે લેવામાં આવે એને કહેવાય રેસેમિક મિશ્રણ. એને DL વડે દર્શાવાય અથવા પ્લસ માઇનસ વડે દર્શાવાય. DL વડે દર્શાવાય અથવા તો પ્લસ માઇનસ વડે દર્શાવાય. તેને રેસેમિક મિશ્રણ તરીકે અથવા તો રેસેમિક રૂપાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? કે ભાઈ તમારા બે પ્રતિબિંબી સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે. એનું પ્રકાશીય ભ્રમણ કેવું હોય છે? શૂન્ય હોય છે. કોનું? તો કે બે તમારે એક આ સમઘટક ડી અને એક ક્યુ સમઘટક હશે, એલ સમઘટક હશે. એટલે શું થાય છે? તો કે ભાઈ તમારા સરખા પ્રમાણવાળા બે પ્રતિબિંબી સમઘટકો લીધા છે. પ્રતિબિંબી સમઘટકો છે એનું સરખું પ્રમાણ લીધું તો એનું પ્રકાશીય ટૂંકમાં આપણે શું કહીએ છીએ એને? ભ્રમણ. પ્રકાશીય ભ્રમણ કેવું થઈ જશે? શૂન્ય થાય છે. આ સમઘટક અન્ય સમઘટકના ભ્રમણને નાબૂદ કરી નાખે. ડી છે તો ડી જમણી તરફ કોણાવર્તન કરશે, તો એલ છે એ જમણી તરફ જેનું કોણાવર્તન થયું છે એનું પાછું કઈ તરફ કરી નાખશે? ડાબી તરફ. તો જમણી ડાબી કેન્સલ એટલે કોણાવર્તન કેવું થઈ ગયું? શૂન્ય થાય છે. આવા મિશ્રણને રેસેમિક મિશ્રણ અથવા તો રેસેમિક રૂપાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? અને કઈ રીતે દર્શાવશું? DL અથવા તો પ્લસ માઇનસ વડે દર્શાવવામાં આવે છે. હવે જે તમે આપણે એક્ઝામ્પલ લીધું છે બ્યુટેન ટુ ઓલ આર્યુ, બ્યુટેન ટુ ઓલ નું જે એક્ઝામ્પલ લીધું છે એ પ્રતિબિંબી સમઘટકોમાંથી રેસેમિક મિશ્રણમાં રૂપાંતર કરવાની આ જે ઘટના છે, આ જે પ્રતિબિંબી સમઘટકો છે એ બંનેનું સરખું પ્રમાણ લઈ લ્યો. બંનેનું શું કેવું પ્રમાણ લઈ લેવાનું છે? સરખું પ્રમાણ લઈ લેવાનું છે. તો આ પ્રતિબિંબી સમઘટકોને રેસેમિક મિશ્રણમાં રૂપાંતર કરવાની જે ઘટના છે અહીં લખી નાખું છું. પ્રતિબિંબી સમઘટકોને રેસેમિક મિશ્રણમાં રૂપાંતર કરવાની ઘટનાને રેસેમીકરણ કહે છે. શું કહે છે? રેસેમીકરણ કહે છે. ક્લિયર થાય છે આખી મેટર? તો આ છે સાહેબ તમારું રેસેમિક મિશ્રણ, પ્રતિબિંબી સમઘટકો, કિરાલ, કાર્બન, અસમિતિ, સમમિતિ, જે તમે કહો તે. આ એની સરસ મજાની મેટર છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અતિશય ઇમ્પોર્ટન્ટ છે. હજી તો આની પરથી આપણે જોવાનું છે સરસ મજાનું ધારણ, બરોબર છે. એ ધારણની પણ આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાના છે. પછી ડી અને એલ વિન્યાસ જે તમારા પુસ્તકમાં નથી, જૂના સિલેબસમાં આવતો, અને એમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાય છે. આર અને એસ વિન્યાસ એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. આ ડી અને એલ નહીં, સ્મોલ ડી અને સ્મોલ એલ નહીં, કેપિટલ ડી અને કેપિટલ એલ, એની વાતો કરવાની છે. પણ આપણે એ બધી આવતા લેક્ચરોમાં વાતો કરીશું. આજે આપણે એટલે સુધી રાખીએ. લેક્ચર ઓલરેડી લાંબો થઈ ગયો છે, નો પ્રોબ્લેમ. મસ્ત મજાનું રિવાઇઝ કરીને જોઈ લેવાનું છે. એક મેટર તમને સમજણ હોવી જોઈએ. ક્લિયર? આજે આપણે એટલે સુધી રાખીએ બેટા. થેન્ક યુ.